અંકલેશ્વરની એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે 8 ગ્રાહકોની નકલી એફડી બનાવી 70 લાખ ચાવ કરી લીધા હતા। અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલ એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે એફડી કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધા હોવાની ઘટના સામે આવી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ ગત 19મી માર્ચના રોજ અંકલેશ્વરના બોરભાટા ગામ ખાતે આવેલ એચડીએફસી બેંકમાં મહેશ ચૌહાણ નામનો બેંકનો કસ્ટમર પોતાના એફડી નંબર આપી એફડી થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો। જે દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે શંકા જતા તેઓએ મહેશ ચૌહાણને પૂછતા આ એફડી એચડીએફસી બેંકના મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું। જે અંગે તેમને મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજર વિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક ક્લસ્ટર હેડ અબોર લુલેને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરતા આ એફડી 19મી માર્ચના રોજ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ ચૌહાણના નામે એફડી બનાવી હતી। જે અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજા દિવસે ધવલ ચૌહાણની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને એફડી માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે એફડી કરવા જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો તેમજ બેંક આવતા 8 ગ્રાહકો પાસેથી 70,14,000 રૂપિયા લઈ તેની નકલી એફડી બનાવી આપી હતી। જે અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહી બેંકમાંથી રફુચક્કર થયો હતો। છેલ્લા 6 મહિનાથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને કેટલા લોકોની એફડી કરી છે તે અંગે તપાસ શરૂ કરી હતી તેમજ બ્રાન્ચ મેનેજર વિક્રમજીત સાહુ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોને લોભામણી લાલચ આપી બોગસ એફડી બનાવી ખોટી હોવાનું જણાતા હોવા છતાં બેંક કસ્ટમરોને ખરા તરીકે આપી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।